હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ગુજરાતીની તારીખ 6/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે। તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો, પરંતુ આ જ પેપર પરીક્ષામાં પૂછાશે નહીં। આના આધારે પરીક્ષાની તૈયારી કરવા માટે આ પ્રશ્નપત્ર બનાવવામાં આવ્યું છે। આ પ્રશ્નપત્ર 40 ગુણનું રહેશે, સમય 2 કલાકનો છે અને સોમવારના રોજ લેવાનારી ગુજરાતી વિષયની પરીક્ષાને પ્રશ્નપત્રને અનુરૂપ બનાવ્યું છે। પ્રશ્ન નંબર 1, આપેલા શબ્દોને ઉદાહરણ મુજબ સ્વર ચિહ્ન ઉમેરી અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે। ક, બ, ત, ર છે, તેના આધારે કબૂતર આવી રીતે આપણે બનાવવાના છે। પહેલું છે ગણપત તો ગણપતિ, ગ, લાબ તો ગુલાબ, વ, માન તો વિમાન। આવી રીતે આપણે સ્વર ચિહ્ન ઉમેરી અર્થપૂર્ણ શબ્દ બનાવી શકીએ। પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દોને ઉદાહરણ મુજબ રૂપાંતર કરવાનો છે। પૂજા તો પૂજનીય, એવી રીતે ભોજન તો ભોજનીય, રક્ષણ તો રક્ષણીય, વાંચન તો વાંચનીય બનાવી શકાય, શોભા તો શોભનીય બનાવી શકાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। અહીં એક ફકરો આપેલો છે, ફકરો વાંચવાનો છે, સમજવાનો છે। તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ। 1, સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું? 4 અક્ષર ઓપ્શન આપેલા છે, સાચો જવાબ થશે બી, નરેન્દ્ર હતું। 2, પાઠ ચાલતો હતો ત્યારે નરેન્દ્રએ શું કર્યું? 4 ઓપ્શન આપેલા છે, સાચો જવાબ થશે તેણે પોતાની આંખો બંધ કરી દીધી। સવાલ નંબર 3, નરેન્દ્રની આંખો બંધ જોઈને શિક્ષકને શું લાગ્યું? તે ધ્યાન કરી રહ્યો છે, થાકી રહ્યો છે, ઊંઘી રહ્યો છે કે બીમાર છે? સાચો જવાબ થશે સી, તે ઊંઘી રહ્યો છે એવું શિક્ષકને લાગ્યું। સવાલ નંબર 4, નરેન્દ્રએ શિક્ષકને શું જવાબ આપ્યો? સાચો જવાબ થશે હું સંપૂર્ણ એકાગ્રતાથી પાઠ યાદ કરી રહ્યો હતો। સવાલ નંબર 5, શિક્ષકે નરેન્દ્રની કઈ શક્તિ જોઈને આશીર્વાદ આપ્યા? સાચો જવાબ થશે તેની અદ્ભુત એકાગ્રતા જોઈને આશીર્વાદ આપ્યા। પ્રશ્ન નંબર 4, આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પમાંથી પસંદ કરીને લખવાના છે। અહીંયા સરસ્વતી વિદ્યા મંદિરની એક પ્રવાસની જાહેરાત આપેલી છે, તે વાંચવાની છે, સમજવાની છે। તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ। 1, આ પ્રવાસમાં કયા વિષયનો સંગમ જોવા મળે છે? 4 ઓપ્શન આપેલા છે, સાચો જવાબ થશે ઇતિહાસ અને વિજ્ઞાનનો સંગમ જોવા મળે છે। સવાલ નંબર 2, વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? સાચો જવાબ થશે એ, સહસ્ત્રલિંગ તળાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સવાલ નંબર 3, પ્રવાસનો કુલ સમયગાળો કેટલા કલાકનો રહેશે? 10, 12, 14 કે 6 કલાક? જવાબ થશે સી, 14 કલાકનો રહેશે। 4, પ્રવાસની ફીમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી? તેની અંદર રાત્રિ રોકાણનો સમાવેશ થતો નથી। સવાલ નંબર 5, બાળકોએ સાથે ડાયરી અને પેન શા માટે લાવવાના છે? 4 ઓપ્શન આપેલા છે, સાચો જવાબ થશે સી, માહિતીની નોંધ કરવા માટે લાવવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, આપેલ શબ્દનો ઉપયોગ કરી 5-6 વાક્યોનો અર્થપૂર્ણ ફકરો બનાવવાનો છે। અહીંયા કેટલાક શબ્દ આપેલા છે, તેના આધારે આપણે ફકરો બનાવીએ। તે દુકાનદાર અને ગ્રાહક વચ્ચેની વાતચીતનો છે। નમસ્તે, કેવી રીતે મદદ કરી શકું? ગ્રાહક કહે છે નમસ્તે, મારે થોડી વસ્તુ ખરીદવાની છે। દુકાનદાર કે શું સામાન જોઈએ છે? ગ્રાહક કે મને એક સારી બેગ અને જીન્સ જોઈએ છે। ત્યારે દુકાનદાર કહે છે આ ખરીદવા માટે તમારે પહેલાંના ઉધાર પૈસા ચૂકવવા પડશે। ગ્રાહક કહે છે સારું, વાજબી કિંમત રાખજો અને મને વસ્તુ આપી દો। આવી રીતે તમે તમને મનગમતો અર્થપૂર્ણ ફકરો બનાવી લખી શકો છો। પ્રશ્ન નંબર 6, માગ્યા મુજબ કરો। સંજ્ઞા ઓળખવાની છે। 1, ગંગા ભારતની પવિત્ર નદી છે। અહીંયા ગંગા એ સંજ્ઞા છે, વ્યક્તિવાચક સંજ્ઞા છે। 2, ગરીબો પર દયા રાખવી જોઈએ। અહીંયા દયા એ ભાવવાચક સંજ્ઞા છે। ત્યારબાદ સંયોજકનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો છે। કારણ કે તેનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકાય, મને તાવ હતો કારણ કે હું ભીનો થયો હતો। 2, પરંતુ હું રમવા ગયો પરંતુ વરસાદ શરૂ થઈ ગયો। આવી રીતે તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો। હવે કાળ ઓળખવાનો છે। તે કાલે બજારમાં ગયો હતો, તો ભૂતકાળ છે। પ્રશ્ન નંબર 7, આપેલ વિષય પર 7-8 વાક્ય લખો। રમતનું મેદાન। રમતનું મેદાન એ એક આનંદનું સ્થળ છે, જ્યાં ખેલાડીઓની પ્રવૃત્તિઓ જોવાલાયક બની રહેતી હોય છે। ખુલ્લામાં રમાતી રમતો વધુ સારી રીતે રમવા માટે રમતનું મેદાન ખૂબ આવશ્યક છે।
શહેરોમાં જગ્યાના અભાવે રમતના મેદાનનું ઘણું મહત્વ રહેલું છે. રમતના મેદાનમાં પસાર કરેલ સમય શરીર અને મનમાં શક્તિ અને તાજગી ભરી દે છે. આવી રીતે 7-8 વાક્ય લખવાના છે. તમે રમતના મેદાન વિશે આ રીતે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, આપેલા શબ્દને આધારે વાક્ય બનાવો. અહીંયા શબ્દ આપેલા છે, તેના આધારે વાક્ય બનાવીએ. પહેલું છે આશ્ચર્ય. તો આ સમાચાર સાંભળીને મને આશ્ચર્ય થયું. 2, પ્રેમ. માતાનો પ્રેમ અમૂલ્ય હોય છે. 3, ખુશી. ઇનામ મળતા તેને ખૂબ ખુશી થઈ. 4, હિંમત. હિંમત રાખશો તો સફળતા મળશે. 5, આશા. તેણે સફળ થવાની આશા રાખી. આ રીતે આપણે શબ્દને આધારે વાક્ય બનાવી લખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું મોડેલ પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ. સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ મેળવો તેવી શુભકામનાઓ. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો